સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગેસ એજન્સીમાં બોટલો લેવા માટે લોકોનો જોવા મળતો ઘસારો સાથે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે થયેલા ભીષણ યુદ્ધને લઈને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ગેસનો પુરવઠો ખોરવાતા તંગીભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, જેના પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં રાંધણ ગેસની કટોકટી સર્જાય નહીં એ માટે કાપ મૂકવામાં આવ્યો છે, પણ આમ લોકોને રાંધણ ગેસ માટે ભારે પેનિક સર્જાયું છે, જેના કારણે ગેસ એજન્સીઓમાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે, પણ અમુક સમયે મર્યાદા પૂરતા ગેસ બોટલ આવવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। પ્રાપ્ત માહિતી મુજબ યુદ્ધના પગલે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં આવેલ મોટાભાગના શહેરી વિસ્તારોમાં ગેસ બોટલ લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે। સાથે જ બીજી તરફ એવું ચર્ચાઈ રહેવા પામ્યું છે કે આ યુદ્ધને લઈને પેટ્રોલ, ડીઝલ સહિતના આ રાંધણ ગેસ લાઇનનો ટૂંક સમયમાં બંધ થવાની શક્યતાને લઈને લોકો હવે રાંધણ ગેસ બોટલના સહારે રહેવું પડે એવી નોબત આવી પડતા આ સમસ્યાને લઈને હાલમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, સાઠંબા, શામળાજી જેવા તાલુકાઓના શહેરોમાં આવેલા ગેસ એજન્સીઓમાં બોટલ મર્યાદિતમાં આવવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને રાજ્યના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે મીટિંગ યોજીને આ ગંભીર પ્રશ્નનો નિકાલ લાવવા સરકારી ધોરણે કાર્યવાહી હાથ ધરીને નિવારણ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા વહીવટીતંત્ર મારફતે જાણવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ જોતા જિલ્લાના પુરવાર રૂપે ઈડર શહેરમાં ગેસ એજન્સીમાં આ પરિસ્થિતિ જોવા મળવા પામી હતી। આ ગેસની અછતના પગલે જિલ્લાની મોટાભાગની હોટલમાં પણ રાંધણ ગેસની અછત જોવા મળવા પામી હતી। આ પરિસ્થિતિને જોતા સરકારી વહીવટીતંત્ર દ્વારા સરકારી ધોરણે કાર્યવાહી હાથ ધરવા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।